જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 વર્ષ પહેલાંના અલ્પેશભાઈ અને આજના અલ્પેશભાઈ બહુ ફરક જોવા મળ્યો. અને જે અલ્પેશભાઈનામાં બદલાવ આવ્યો, હેલો જી જી અવાજ મળે છે બળદેવજી. અલ્પેશભાઈનામાં બદલાવ આવ્યો અને એના કારણે આ શક્ય બની શક્યું. તમે જુઓ રોનકભાઈ, ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આખો દેશ આખી રાત જાગ્યો હતો. બીજી વખત બિહારની અંદર જયનારાયણ વ્યાસે જ્યાં મિટિંગ બોલાવી હતી ત્યારે પણ આખું રાજ એ વખત જાગેલું. અને સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર પ્રથમ વખત અલ્પેશભાઈએ જે આ ઠાકોર સેના દ્વારા સમાજને જાગવા માટે અને જગાડવા માટેનો જે પ્રયાસ કર્યો, એટલે આખા દેશની અંદર આ ત્રીજો બનાવ એ ઠાકોર સમાજથી શરૂઆત થઈ છે. મેં કહ્યું તેમ કે પહેલાંના અલ્પેશભાઈ અને અત્યારના અલ્પેશભાઈને એક વિચાર આવ્યો કે જો અમે બધા ઠાકોરો ભેગા નહીં થઈએ તો સમાજ તૂટી જશે, અને સમાજ તૂટશે તો મોટામાં મોટું પાપ એ સમાજના આગેવાનોને લાગશે. એમને મોટું મન રાખી અને જ્યારે સમાજને ભેગો કરવાની વાત કરી, સમાજને ભેગો કરવાની વાત કરી,